જૂનાગઢમાં આસ્થા અને મીનને કુંભમાં જે સમાન મેળામાં વિવાદોની હાર માળામાં ચાલુ રહે છે. કીર્તિ પટેલ બાદ હવે મુરગીકુંડમાં સ્નાન મુદ્દે વધુ એક વિવાદમાં ઊભો થયો છે. સાધુ સંતો માટે નિર્ધારિત સ્નાન દરમિયાન પીએ વરિયાળા બેરી કેમ્પિંગમાં તોડી મુરગીકુંડમાં ડૂબકી લગાવી અપેક્ષા થતા સવાલો ઊભા થયા છે કે માત્ર સાધુ સંતોને જ નહીં સ્નાન કરી મંજૂરી હોવાની છતાં પીએ વરિયાળા એન્ટ્રી કેવી રીતે મળતી મુદ્દે ચર્ચા તેજ બની છે. વડોદરામાં શહેરની 2 ખાનગી સ્કૂલોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે. ઉમરી વિદ્યાલયમાં ડીઆર અને અમીન સ્કૂલ મળે છે અને ડીઆરમાં અમીન સ્કૂલ બ્લાસ્ટ ઉડાવવાની ધમકી મળે છે. બીજી વાર ધમકી આપતા આગામી કલેક્ટર કચેરીમાં પણ ઉડાવી દેવાની ધમકી હતી. જૂનાગઢ ખાતે મહાશિવરાત્રિના મહામેળાની વિવિધમાં પૂર્ણ હતી કે મુરગીકુંડમાં સાધુઓને પવિત્ર સ્નાન સાથે લઈ હતી. 5 દિવસ દરમિયાન જે 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવ ટેમ્પલ ખાતે ઉમટ્યા હતા. મુરગીકુંડમાં સ્નાન પહેલા જે ભવનાથ વિસ્તારમાં સાધુ ભવીને રેવડી નીકળી હતી, જેમાં વિવિધ અખાડા સાધુઓને અદ્ભુત કરતૂતોને દર્શાવતા ભક્તોને મંત અને મુગ્ધ કર્યા હતા. ગુજરાત રાજ્ય ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થતાં ધીરે ધીરે 12 શહેરોમાં તાપમાન પારો 34 ડિગ્રી પાર પહોંચી ગયું છે. પશ્ચિમ વિક્ષોભમાં અસર થતાં સવારે હજી પણ હળવી ઠંડી અહેવાસ થાય છે. વધુ તાપમાન ડીસામાં 35.8 ડિગ્રી નોંધાયું છે. આગાહી મુજબ આવતા થોડા દિવસમાં અમદાવાદનું તાપમાન પણ 35 ડિગ્રી પણ પહોંચી જાય છે. અમદાવાદ શહેરમાં મણિનગર નજીક ગોરના કુવા વિસ્તારમાં બેકાબૂ બનેલી લક્ઝરી બસ અચાનક દુકાનમાં ઘૂસી જતા ભારે અફરાતફરી મચી હતી. જે સર્જાઈની ઘટના કોઈ જાનહાનિ થઈ નથી અને પરંતુ દુકાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે કે બસ હવે કેવી રીતે બેકાબૂ બની તે અંગેની પોલીસે પણ તપાસ શરૂ કરી છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.